હેલો, ઘણા દિવસ પછી હર્ષ બારસિયા તમારું સ્વાગત કરે છે. મોસ્ટ વેલકમ સ્પોકન ઇંગ્લિશ ની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ખોલવાના છીએ કેન. કેન કેટલી બધી જાતનો હોય ખબર છે? બિયર નું કેન હોય, પછી તો આહાહા ઢગલા બંધ દૂધનું કેન હોય છે. પણ આ જે છે ઇંગ્લિશ નું કેન છે. ઇંગ્લિશની એનર્જી, ઇંગ્લિશની ઉર્જા આપે એવું કેન છે. આપણે શરૂઆત જ કેન થી કરીએ છીએ. શરૂઆત જ કેન થી કરવાની છે. ઇંગ્લિશનું કેન ખોલવાના ઘણા બધા વાક્યો બનાવો. એક જ કેન એવું છે. આપણે તો શું કેનને બહુ લાઇટલી લેતા હોય સાલું કે કેન એટલે હું વળી કેન આઈ કેન ડુ ધીસ, હું કરી શકું છું. મોટિવેશનના ક્લાસમાં જાવ, યુ કેન ડુ ધીસ, યસ યુ કેન, યસ વી કેન. પણ હું છે તમે કાંઈ પણ કરી શકો છો, હળગાવી નાખો પૃથ્વી ભેગા થઈ. સો કેનના એવા ઉપયોગો હું તમને શીખવવાનો છું આ લેક્ચર પૂરો થતા સુધીમાં, કે જે કદાચ 2-3 ઉપયોગો એવા છે જે કદાચ તમે જાણતા હશો, પણ હાવ વીક સ્ટુડન્ટ હશે એને તો એ નહીં ખબર હોય. પણ તમે એક્સપર્ટ હશો તો એ 2-3 ઉપયોગો એવા છે કે જે તમને ખબર જ નહીં હોય, અહીંથી શીખવા મળશે. અને એનો બહુ મોટો ઉપયોગ છે માય બંધુ, માય ડિયર, મારા વાલા. લેટ્સ ગો, ચલો આગળ વધીએ. સૌથી પહેલા કેન એટલે શું? આ જે દૂધ છે ને, હું તમને કહી દઉં, દૂધનું કેન હોય એને આપણે સૌથી પહેલું આને આપણે કેન કહેતા હતા. સૌથી પહેલા કેન થી આને ઓળખવાનું આપણે શરૂ કર્યું. પછી આપણી પાસે પેપ્સીના અને અલગ અલગ ડ્રિંકના અને અલગ અલગ ઘણા બધા કેન આપણી સામે આવી ગયા. આને પણ કેન કહેવાય. પછી કયું પેલું બ્લુ એક પીણું આવે છે ને ડ્રિંક, પેલા તો બોટલોમાં જ આવતા, કાચની બોટલોમાં જ બધું આવતું, ત્યારે બોટલ કહેતા. પછી કેનમાં આવવા માંડ્યું. ત્યાં સુધી દૂધનું કેન એક જ હેવી હતું. પછી આ કેન થવા માંડ્યા. આને શું કહેવાય? કેન. સ્પેલિંગ સેમ જ છે કેનનો, પણ આપણે જે કેનમાં જવું છે એ આ કેન છે. સૌથી પહેલા એના ઇન્ટ્રોડક્શનમાં જઈએ તો કેન એટલે શું છે? કેનનો અર્થ થાય શક્યતા અથવા કોઈ કામ કરવાની ક્ષમતા. એક ક્રિયાપદ સાદું જ છે. જો ક્રિયાપદ શું છે? જેમ કે ક્રિયાપદ છે પ્લે. શું છે ક્રિયાપદ? પ્લે. પ્લે એટલે રમવું થાય, આપણને ખબર છે. પણ એ ક્રિયાપદની આગળ કંઈક મૂકી દો. નામ મેં કુછ રખા એવું કહે છે ને, એવું છે. ક્રિયાપદની આગળ કંઈક મૂકી દો ને તમે, તો એ પ્લેનો અર્થને મૂળિયાથી તળિયા જાકપથી ફેરવી નાખે. જેમ કે કેનની પ્લેની આગળ તમે મૂકી દો કેન, તો આ પ્લે જે છે એને રમવાની ક્ષમતા આપી દે, કે રમી શકે છે. એટલે કેન તો સીધો સાદો ઓર્ડિનરી અર્થ બતાવવો હોય, કેવો હોય તો એ થાય કે કેન એટલે શકવું. શું શકવું? તો કે કંઈક ક્રિયા કરી શકવું. શું શકવું? તો કંઈક ક્રિયા કરી શકવું. કેન પોતે કોઈ ક્રિયાપદ નથી. એ ક્રિયાપદને સાથ આપે છે, એટલે ક્રિયાપદનો હેલ્પિંગ હેન્ડ કહેવાય, મદદગાર હાથ કહેવાય. એટલે હેલ્પિંગ વર્બ ક્રિયાપદને મદદ કરે છે, એટલે એને હેલ્પિંગ વર્બ કહેવાય, સહાયકારક ક્રિયાપદ. આમ તો પોતે ક્રિયાપદ નથી, ક્રિયાપદને સહાય કરે છે. બરાબર છે? સહાયકારક છે. ક્રિયાપદ આ છે, એનું સહાયકારક આ છે. બરાબર છે? એટલે કેન પછી હંમેશા V1 એટલે કે મૂળ ક્રિયાપદ જ આવે. એટલે કે કેન પછી ક્યારે ing ક્રિયાપદ ના આવે. કેન પછી ક્યારે ed લાગેલું ક્રિયાપદ ના આવે. કેન પછી ક્યારે es કે s લાગેલું ક્રિયાપદ ના આવે. કેન પછી ક્યારેય ભૂતકાળનું ક્રિયાપદ ના આવે. કેન પછી એક જ વર્તમાનનું જ ક્રિયાપદ આવે. બસ વાત પૂરી થઈ ગઈ. તો આ શબ્દનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. એમાં પહેલો ઉપયોગ હું તમને શીખવાડું, સ્ટ્રક્ચર પહેલા સમજી લો કે કેન પછી બેઝ વર્બ, જેને V1 કહેવાય, જેને મૂળ ક્રિયાપદ કહેવાય, જેને વર્તમાનનું ક્રિયાપદ કહેવાય, એ જેના પછી આવે છે. પછી તમે જે શબ્દો લગાડવો હોય લગાડી શકો, ના લગાડવો હોય તો કાંઈ નહીં. કેન પછી ક્રિયાપદ મૂકીને પૂરું કરી શકો, પણ કેન સુધી જ વાક્ય અટકે નહીં, નહીંતર લટકે પાછું. જો અને નેગેટિવ થાય ત્યારે કાન્ટ અથવા કેન નોટ, એવી રીતે થાય. બરાબર છે? પછી પાછું મૂળ ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે ખબર છે કર્મ થાય. એ તો વાત સીધી સાદી છે. અને પ્રશ્નાર્થ કરવો હોય ત્યારે કેન આગળ આવી જાય, પછી કર્તા આવે, પછી મૂળ ક્રિયાપદ આવે. બસ ધેટ્સ ઓલ. આ એનું મૂળ સ્ટ્રક્ચર થઈ ગયું. મતલબ એટલો જ કે કેન વાળા વાક્યમાં કેન પછી કે કેન નોટ પછી મૂળ ક્રિયાપદ આવે ના આવે, 100 વાતની એક વાત. બરાબર? હવે પહેલો ઉપયોગ કેનનો એ છે કે એ એબિલિટી બતાવે છે. એબિલિટી એટલે ક્ષમતા બતાવવા કેનનો ઉપયોગ થાય છે. ક્ષમતા એટલે શું? કે તમે કંઈક કરી શકો છો. એ ક્ષમતા જ્યારે બતાવવાની વાત આવે ત્યારે કેનનો ઉપયોગ થાય છે.
કર્તા પોતે કંઈક કરી શકે છે, કર્તાની અંદર કંઈક ક્ષમતા છે, સામર્થ્ય છે, શક્તિ છે કંઈક ક્રિયા કરવાની, એ બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ કેન રન, હું દોડી શકું છું. યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો. હી કેન સ્વિમ, તે તરી શકે છે. વી કેન સિંગ, અમે ગાઈ શકીએ છીએ. ધે કેન ડાન્સ, તેઓ નાચી શકે છે. શી કેન ડ્રો, તે ચિત્ર બનાવી શકે છે. આઈ કેન કુક, હું રસોઈ બનાવી શકું છું. વી કેન પ્લે ગિટાર, અમે ગિટાર વગાડી શકીએ છીએ. યુ કેન ડ્રાઈવ, તમે ડ્રાઈવ કરી શકો છો. અને હી કેન રીડ ફાસ્ટ, એ ઝડપથી વાંચી શકે છે. આમાં કરતા કોણ કોણ આવ્યા? આઈ, યુ, હી, વી, ધે, શી, આઈ, વી, યુ, હી. જોયું? મતલબ કોઈ પણ કરતા હોય, મતલબ કોઈ પણ કરતા હોય એના પછી કેન આવે, અને કેન પછી તમે જુઓ જમ્પ, રન, સ્વિમ, સિંગ, ડાન્સ, ડ્રો, કુક, પ્લે, ડ્રાઈવ અને રીડ. મૂળ ક્રિયાપદ આવ્યા, જોયા તમે? મૂળ ક્રિયાપદ, કોઈ આઈએનજી નહીં, કોઈ ઈડી નહીં, કોઈ ભૂતકાળનું ક્રિયાપદ નહીં, કોઈ એસ નહીં, કોઈ ઈએસ લાગેલું કશું જ નહીં. એમને કેન પછી આવ્યા એટલે એ ક્રિયા આ આગળનો કરતા કરી શકે. કેન જમ્પ, તો એ કૂદી શકે. કેન સ્વિમ, તો એ તરી શકે. કેન સિંગ, તો એ ગાઈ શકે. કેન ડાન્સ, તો એ મતલબ ગાવાની એની પાસે ક્ષમતા છે, એ બતાવે છે. જેમ કે આઈ કેન સ્પીક, હું બોલી શકું, તો જ હું બોલું ને. મને શરદી થઈ ગઈ, ગળામાં જામ થઈ ગયું, બહુ ઉધરસ આવી શકતી હોય, તો હું શું કહીશ? આઈ કેન નોટ સ્પીક. બોલવાની મારામાં ક્ષમતા નથી, બોલવાની મારી અંદર શક્તિ નથી. બરાબર? ખબર પડી ગઈ તમને કે શું આવે કેન પછી? કોઈ પણ કરતા હોય એના પછી કેન જ આવે. કેન પછી મૂળ ક્રિયાપદ જ આવે. વાત પૂરી થઈ ગઈ. ધેટ્સ ઓલ, ફિનિશ. ક્યાં શું બતાવે છે? કોઈ કામ કરવાની ક્ષમતા. આ બધા જ કામ, દોડવાનું, કૂદવાનું, તરવાનું, ગાવાનું, નાચવાનું, દોડવાનું, રસોઈ બનાવવાનું, રમવાનું, ગાડી ચલાવવાનું, વાંચવાનું, આ બધું જ કામ એની આગળનો આ કરતા કરી શકે છે. એની અંદર એવી સામર્થ્ય છે, એવી શક્તિ છે. શક્તિ, શક્તિ. હું કાંઈ પણ કરી શકું છું. તું હંગી નથી શકતો. આરા તને કબજિયાત થઈ ગઈ છે. સો હવે આ ઉપયોગમાં એબિલિટીમાં આપણે શું કર્યું? આગળમાં જો તમે ક્ષમતા બતાવવા માટે તમે કંઈ કરી શકો છો, તે કંઈ કરી શકે છે, એવું આવ્યું ને. હવે એમાં પ્રશ્ન પણ પૂછી શકાય કે તમારી અંદર આ શક્તિ છે આ કામ કરવાની, આ કામ કરવાની તમારા એમ શક્તિ છે, આ કામ કરવાની એનામાં શક્તિ છે, આ કામ કરવાની એનામાં શક્તિ છે. પ્રશ્ન પૂછી શકાય. જેમ કે કેન યુ સ્લીપ? તમે ઊંઘી શકો? યાર ઊંઘ જ નથી આવતી. જ્યારથી મારું બ્રેકઅપ થાય ત્યારથી મારું પેકઅપ થાય, ઊંઘ નથી આવતી. જો શક્તિ જતી રહી ઊંઘવાની. કેન યુ સ્લીપ? હા, હોઈએ અમે 24 કલાક હોઈએ, ઉઠી નહીં. કુંભકર્ણના ભાઈ હતા, ભાઈબંધો અમે હારે જ રમતા, હું કુંભકર્ણ ને બધા. કેન યુ સિંગ? તમે ગાઈ શકો? જો એમાં કેન પછી કરતા પછી મૂળ ક્રિયાપદ, કેન કરતા મૂળ ક્રિયાપદ. તમે ગાઈ શકો? કેન યુ સિંગ? આપણે કેવું હોય કે ભાઈ અટાણે પાર્ટીમાં જઈને બોલાયો તો ગાયક એ સારો મફતિયો હોય ગયો, પૈસા લઈ. કોઈ બેઠો હોય, તમે ગાઈ શકો? તમારામાં ગાવાની શક્તિ છે એમ. કેન યુ સિંગ? કેન યુ રન ફાસ્ટ? તમે ઝડપથી દોડી શકો? છે ક્ષમતા કે ટાટિયા ધ્રુજે છે? કેન યુ રન ફાસ્ટ? કેન યુ ડાન્સ? તમે નાચી શકો? હે હની હેલો હાલો. કેન યુ ડાન્સ? કેન યુ ડ્રિંક વોટર? પાણી પી શકો? ના અમારે સોડા જ હાલે. સોડા ઉપર છાશ, છાશ ઉપર દૂધ, દૂધ ઉપર દહીં, પછી અંદર બધી ભળો થાય, પછી કળો થાય. કેન યુ ટોક ફાસ્ટ? તમે ફટાફટ બોલી શકો, વાત કરી શકો? કેન યુ ટોક ફાસ્ટ? કેન યુ ટચ ટુ ટોસ? ટોસ એટલે પગના અંગૂઠાને તમે અડી શકો? ઉભા ઉભા ખબર છે ઘણા કીએ અડો તો આમ ઉભાથી આખું અડવાનું, પગ નહીં વાળવાના, નહીં વાળવાના પગ, નહીં 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 પગ નહીં વાળવાના. અડી શકો? હા અડી શકાય, અડી શકાય. યસ, અડી શકાય. કેન યુ વિસલ? તમે સીટી મારી શકો? હા બહુ મારી સીટી. કુકરમાં જ બેઠા આવે રહેતા આવે પેલા. કુકર સીટી મારવાનું બંધ કરીને પછી અમે મારતા. કેન યુ સોલ્વ ધીસ? તમે સોલ્વ કરી શકો? અને કેન યુ કુક મેગી? તમે મેગી બનાવી શકો? એમાં મેગી બનાવવાનું કાંઈ ન હોય, મેગી ઓટોમેટિક બનતી હોય, આપણે ખાલી જોઈ રાખવાનું, 2-4-5 મિનિટ થાય. સૌથી મોટું જૂઠ શું છે ખબર? સૌથી મોટું જૂઠ, આમ તો બે સરખામણી કહેવાય, સ્ત્રીઓમાં મેગીમાં સરખામણી શું? બંને એમ કે 2 મિનિટમાં તૈયાર થઈ જશે.
અને મેકઅપ એટલે શું ખબર છે તમને? મેકઅપ એટલે શું? પોતાના જ પૈસે પોતાને ઉલ્લુ બનાવવાની કળા. કે કુક મેગી, તમે મેગી બનાવી શકો? તો તમે અહીંયા શું કરી શકો? સામેવાળો, તમારી સામેવાળો શું કરી શકે? કેની પછી ક્રિયાપદ મૂકીને તમે કરી શકો. પછી આ બધાનો જવાબ જો તમારે આપવો હોય, તમને કોઈ પૂછે કેન યુ સ્લીપ, તમે શું કહો? હા, હું સૂઈ શકું. તો યસ આઈ કેન. શું જવાબ આવે? યસ આઈ કેન. હા, હું સૂઈ શકું. યસ આઈ કેન. હું સૂઈ શકું. બધામાં યસ આઈ કેન. પછી એવું લખવાની જરૂર નથી યસ આઈ કેન સ્લીપ. યસ આઈ કેન સ્લીપ. ના, એવું લખવાની જરૂર નથી. હવે બીજો ઉપયોગ છે પરમિશન, એટલે કે પરવાનગી માંગવી હોય, રજા માંગવી હોય, મંજૂરી માંગવી હોય. બાપા જાવ છે, હું બેસી શકું? કેન આઈ સિટ? શીટ નહીં, શીટ એટલે છી થાય છે. કેન આઈ સિટ? હું બેસી શકું? સીટ બે ત્રણ પ્રકારની છે. જો, એક આ સીટ એટલે બેઠક, જે સીટ હોય ને બસમાં ને સિનેમામાં, એને આ સીટ કહેવાય. પછી આ કાગળની ને મોટી મોટી સીટો આવતી, એને આ સીટ કહેવાય. પછી આ છી એટલે આ સીટ કહેવાય. આપણે કહીએ ઓ શીટ, એ આ સીટ. અને આ સીટ એટલે બેસવું. કેન યુ પ્લે? આપણે રમી શકીએ. પરવાનગી માંગો છો તમે? કેન યુ પ્લે? કેન હી ઈટ? એ ખાઈ શકે મારી સાથે? કેન શી ગો? એ જઈ શકે? એને જવું છે તો તમે પ્લીઝ રજા આપો. કેન શી ગો? એ જઈ શકે? કેન તે કમ? એ આવી શકે? એને આવવું છે પણ એ એમ કહે છે કે આ બાપા કહે તો આવે. કેન તે કમ? એ લોકો આવી શકે? કેન આઈ ઓપન ધ વિન્ડો? હું બારી ખોલી શકું? કારણ કે મારા બાપાનો રૂમ નથી, મારા બાપાનો ક્લાસ નથી, બીજાની ઘરે ગયા હોય તો આપણે રજા માંગવી પડે ને. કે મેડમ કેન આઈ ઓપન ધ વિન્ડો? બારી ખોલું? કેન હી યુઝ યોર પેન? તમારી પેનનો ઉપયોગ એ કરી શકે? કેન હી યુઝ યોર પેન? તમારી પેન ઉપયોગ લઈ શકે? પરમિશન માંગવી પડે ને, એમને લઈ ન લેવાય. ખાલી કરીને પાછી ન દે. ઘણે બેંકમાં અમુક જગ્યાએ જો ને 2, 3, 4, 5 રૂપિયા વાળી પેન બાંધીને રાખવી પડે પ્લાસ્ટિક. વિચાર કરો તમે, આ દેશ ક્યાં પહોંચ્યો. કેન વી લીવ અર્લી? શું આપણે વહેલા નીકળી શકીએ? પરમિશન માંગવી પડે. કેન શી ટેક ધીસ બુક? એ આ બુક લઈ શકે? એ છોકરી આ બુક લઈ શકે? લઈ શકે? પરમિશન માંગુ છું, રજા માંગુ છું. કેન દે સીટ હિયર? એ લોકો અહીં બેસી શકે? એ લોકો અહીં બેસી શકે? એને બેસવું છે પણ એ પૂછે છે તમને, તમે રજા આપો દઈએ. બધામાં કેન પછી કરતા, કેન પછી કરતા, પછી ક્રિયાપદ, 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 ક્રિયાપદ. છે કે નહીં? શેના માટે આવ્યું? પરમિશન માંગવા માટે. પરમિશન માંગવી શિષ્ટાચાર છે. દરેક વસ્તુમાં પરમિશન માંગવી જોઈએ. સીધું હડપ કરીને ખાઈ ન જવાય. એટલે કેનનો ઉપયોગ કરી શકો. પછી છે પરમિશનમાં ખાલી પૂછવું એટલું જ નથી, નાય પાડ દેવાનું થાય ને ઘણી વાર કે તમે આ ના કરી શકો. રજા મેં પૂછ્યું કેન આઈ સિટ હિયર? યુ કેન નોટ સિટ હિયર. તમે ના બેસી શકો. યુ કેન નોટ સિંગ. તમે ના ગાઈ શકો. ના પાડી દીધી પરમિશનમાં. તો નકારાત્મક પરમિશન પણ આવે, મંજૂરી નકારાત્મક એ આવે. જેમ કે કાન્ટ એટલે નોટ અલાઉડ. તમને મંજૂરી નથી, તમને રજા નથી, તમને પરમિશન નથી. યુ કાન્ટ પાર્ક હિયર. તમે પાર્ક ના કરી શકો. ભલા ગાડી ઉપાડો નહીં તો હવાઈ નીકળી જાય ને કાચી ફૂટી જાય, હગું નહીં થાય, મોરો ભટકાઈ જાય. યુ કેન નોટ પાર્ક હિયર. તમે પાર્ક ના કરી શકો. યુ કાન્ટ ટેક લીવ. તમે રજા ના લઈ શકો. યુ કાન્ટ ટેક લીવ. ટેક એટલે લેવું, લીવ એટલે રજા. તમે રજા ના લઈ શકો. પ્લીઝ ના, નથી, મંજૂરી નથી. ડોહી ગયા મહિને તો 50,000 લીધી છે. પછી ફ્લો. યુ કાન્ટ ઈટ હિયર. તમે ખાઈ ના શકો ભાઈ. એ ભાઈ ખાવાની જગ્યા છે, તમે યાર ગમે ત્યાં દાબવા જ માંડ્યા. જોવો તો ખરા જગ્યા કઈ છે. યુ કાન્ટ ઈટ હિયર. ખાઈ ના શકો. યુ કાન્ટ શાઉટ. બૂમ ના પડી શકો ભાઈ. હોસ્પિટલ છે, આ સ્કૂલ છે, આ પ્રાર્થના હોલ છે. અહીંયા બૂમ થયા ઘર કોઈ સાચવતું નથી. હું યુ કાન્ટ શાઉટ. યુ કાન્ટ સ્લીપ હિયર. તમે હુઈ ના શકો ભાઈ. એ હલો, આ કઈ હુવાનું છે? મરી ગયા ઘરે હુઈ જતા હોય તો વેલા મોબાઈલમાં પહોંચાઈ રહીએ સવાર સુધી. મોબાઈલ નાક ઉપર પડે તઈ નીંદર આવે. યુ કાન્ટ ટચ ધીસ. તમે અડી ના શકો. યુ કાન્ટ ટચ ધીસ. સરસ મજાનું સ્ટેચ્યુ હોય ને કાંઈક એવી કિંમતી વસ્તુ હોય ને આપણને તરત એમ ટચ કરી ત્યાં જ લખ્યું હોય ને યુ કાન્ટ ટચ ધીસ. તમે અડી ના શકો. પરમિશન નથી, તમને રજા નથી.
આ કાન્ટ નો મતલબ એમ થાય છે કે તમને રજા નથી, તમને પરમિશન નથી. પછી યુ કાન્ટ વિયર એટલે પહેરવું, સ્પેક્સ એટલે ચશ્મા, તમે ચશ્મા એ નથી પહેરી શકતા, ચશ્મા પહેરવાની મનાઈ છે. યુ કાન્ટ કોપી વર્ક, અહીંયા તમે કોઈ કામની કોપી ના કરી શકો, ના કોપી ના કરી શકો. યુ કાન્ટ બ્રિંગ પેટ્સ, અહીંયા તમે તમારા પાલતુ પ્રાણીઓ ના લઈ આવી શકો. ભાઈ આ મંદિર છે, આ હોસ્પિટલ છે, આ કૂતરા કઈડા હોય એને લઈ આવે છે, પાછું તમે તમારું કૂતરું લઈને આવો. આ ડોક્ટર ને કઈડાવા છે તો ડોક્ટર જાહે ક્યાં? કુકડા છાપ અગરબત્તીઓ ના લઈ આવી શકો. આ એરપોર્ટ છે, એરપોર્ટમાં અમે નથી પ્રાણીઓને લઈ આવવા દેતા. યુ કાન્ટ લાય એટલે ખોટું બોલવું, ક્રિયાપદ છે. યુ કાન્ટ લાય ઇન ક્લાસ, તમે ક્લાસમાં ખોટું ના બોલી શકો. યુ કાન્ટ લાય ઇન ક્લાસ, ક્લાસમાં તમે ખોટું બોલી શકતા નથી. જોયું તમે? પરમિશન પણ કેવી નેગેટિવમાં જ્યારે તમારે પરમિશન આપવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? ત્યારે શેનો ઉપયોગ થાય છે? કાન્ટ પછી મૂળ ક્રિયાપદ જ છે. જો કાન્ટ પછી મૂળ ક્રિયાપદ જ છે, તમે આનો ઉપયોગ કરી શકતા નથી. એના પછી પરવાનગી માંગવી શિષ્ટાચાર છે, તો આપણને ખબર છે. પછી શેનો ઉપયોગ થાય છે? જો ચેલેન્જ સાથે થઈ રહી છે પાવરફુલ સ્પોકન ઇંગ્લિશની નવી બેચ કે જેમાં 100 દિવસની અંદર આખો કોર્સ મારો કવર અપ થઈ જશે. 0 થી લઈને હીરો સુધી, ટોપ સુધી પહોંચાડવાની જવાબદારી સાથે રોજના લાઈવ લેક્ચર સાથે આખી બેચ શરૂ થઈ છે હર્ષ એપ્લિકેશનની અંદર. તો તમે 17 માર્ચથી જોડાવું હોય તો જોડાવી શકો છો. પછી આગળની જ્યારે નવી બેચો શરૂ થશે ત્યારનો કાર્યક્રમ ત્યારે આવશે, પણ અત્યારે એક નવી બેચ શરૂ થાય છે. બરાબર? સો હવે પછી ત્રીજો ઉપયોગ છે એ છે રિક્વેસ્ટ. વિનંતી કરવી હોય તો પણ કેનનો ઉપયોગ થાય. જેમ કે કેન યુ હેલ્પ, તમે મદદ કરી શકો. વિનંતી કરો છો જો તમે, હે રિક્વેસ્ટ કરશો કે ના એ હું ખાઈ શકું, પ્લીઝ બહુ ભૂખ લાગી છે, તેની દીધે કોઈ ખાવા નથી. કે ગો આપણે જઈ શકીએ, મને બહુ લાગી છે. કે સ્ટોપ, પ્લીઝ તમે ઉભા રહી શકો, તમે રોકી શકો, પ્લીઝ પ્લીઝ. આ બધામાં પ્લીઝ નો ઉપયોગ કરી શકાય. શું કરી શકાય? પ્લીઝ. પ્લીઝ કેન આઈ ટ્રાય, હું ટ્રાય કરું, હું ટ્રાય કરું. તમે જો રજા માંગો છો, પરમિશન માંગો છો, કેન આઈ ટ્રાય, હું રજા મતલબ હું ટ્રાય કરું, કોશિશ કરું. કેન આઈ બ્રિંગ વોટર, તમે પાણી લઈ આવી શકો, મારે ગળે કઈ ખલવાનું પાણી, તમે પાણી લઈ આવી શકો. મને ખબર જ નથી પાણી ક્યાં છે, મારું ઘર નથી. કેન આઈ બોરો એટલે ઉછીનું માંગવું. કેન આઈ બોરો યોર બુક, હું તમારી બુક લઈ શકું. વિનંતી છે, વિનંતીનો ભાવ છે, હાથ જોડવાની વાત છે. કેન આઈ બોરો યોર બુક, તારી બુક માંગી શકો પ્લીઝ. કેન વી ટોક, આપણે વાત કરી શકીએ એકવાર. આમ બ્રેકઅપ નો કરી દેવાય કોકના વાતમાં આવીને. આપણે એકવાર વાત ના કરી શકીએ? પ્લીઝ કેન વી ટોક, પ્લીઝ કેન વી ટોક, એ ટોક. કેન હી કેરી ધીસ બેગ, એ આ બેગ ઉપાડી શકે? એને ઉપાડો દે ને, આ બેગ ઉપાડી શકે? હા ઉપાડો, વાંધો. કેન શી એક્સપ્લેન અગેન, એ ફરીથી સમજાવી શકે? એને એકવાર તો સમજાવ્યું, હવે ફરીથી એ સમજાવી શકે? કેન શી એક્સપ્લેન અગેન? યા. પછીનો જે ઉપયોગ છે, ખબર પડી ગઈ ને આમાં તમને? આમાં ખબર પડી ગઈ ને વિનંતી કરવા માટે. હવે પછીનો જે ઉપયોગ છે એ આખો અનોખો છે. શું છે? કાન્ટ હેલ્પ પ્લસ આઈએનજી ક્રિયાપદ. કાન્ટ પછી ફરજિયાત હેલ્પ મૂકવાનું અને એના પછી ફરજિયાત આઈએનજી ક્રિયાપદ મૂકવાનું. કાન્ટ હેલ્પ પછી આઈએનજી ક્રિયાપદ. આનો બહુ મોટો ઉપયોગ છે કેનમાં. આ કેનનું ઢાંકણું હવે ખુલે છે અહીંયા તમારી સામે. બમ બમ બોલે, જાદુગર છોલે. શું છે? કાન્ટ હેલ્પ અને આઈએનજી નો અર્થ થાય છે કે તમે કોઈ કામ કર્યા વગરના રહી શકતા નથી. શિષ્ટ ભાષામાં કહીએ તો તમે કોઈ કામ કર્યા વગર રહી શકતા નથી. હાવ કાઠિયાવાડીમાં જાય તો એના વગરના ક્યાં રહી જતા હતા તમે? ખાધા વિનાના રહી શકતા નથી, પીધા વિનાના રહી શકતા નથી, બોયલા વગરના રહી નથી શકતા તમે. તમે કોઈ કામ, કોઈ ક્રિયા કર્યા વગરના રહી શકતા નથી. એ કેન હેલ્પ અને આઈએનજી ફરજિયાત. જેમ કે આઈ કાન્ટ હેલ્પ લાફિંગ, હૈસા વગર રહી ના શક્યો, હૈસા વગર રહી શકતો નથી, મતલબ મારાથી હસાઈ જ જાય છે.
બે અર્થ થાય, એક નેગેટિવ થાય, એક પોઝિટિવ. શું? મારાથી હસાઈ જાય છે. આઈ કાન્ટ હેલ્પ લાફિંગ. મતલબ આનો એવો નથી થતો હું લાફિંગ ને મદદ નથી કરી શકતો. મતલબ હું મારું હસવું રોકી શકતો નથી, હૈસા વગર રહી શકતો નથી. મતલબ મારાથી હસાઈ જાય છે. 3 વાક્યો થાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એક જ. હું હૈસા વગર રહી શકતો નથી, મારાથી હસાઈ જ જાય છે, હું હસવાનું રોકી શકતો નથી. I can't help laughing. She can't help eating. એ ખાધા વગર રહી નથી શકતી, ભૂખડી માણસ છે. ગયા જન્મમાં રીંછ પત્ની હતી. મતલબ એનાથી ખવાય જ જાય. જોયું ભાયડું નથી, ઉપવાસ હોય તો 25 ગુલાબજાંબુ ખાઈ જાય પછી એમ કે 50 બટેટા વાળા ખાઈ જાય પછી એમ કે લે આજ તમારો ઉપવાસ હતો. ખાધા વગર રહી શકતી નથી, એ ખાવાનું રોકી શકતી નથી અને એનાથી ખવાય જ જાય છે. We can't help singing. અમે ગાયા વગર રહી શકતા નથી, ગાયા વગરના રહી શકતા નથી. મતલબ મારાથી ગવાય જ જાય છે. આ કઈક એવો માહોલ હોય તો ગવાય જ જાય છે. I can't help singing. We can't help singing. ગવાય જ જાય, ગાવાનું રોકી શકતા નથી, ગાવાનું આવી જ જાય છે બહાર. He can't help crying. એ રડવાનું રોકી શકતા નથી, રેડા વગર રહી શકતો નથી, એને રડવું આવી જ જાય છે. જો 3 વાક્યો બધામાં આપું છું, રડવાનું આવી જ જાય છે ને. He can't help crying. એ રડવાનું રોકી શકતો નથી, રેડા વગરનો રહી શકતો નથી. They can't help dancing. એ નાચા વગરનો રહી શકતો નથી. આપણે એમ કહીએ ને ગુજરાતમાં, નાચા વગરનો રહી જતો હતો, ના નાચી એનાથી નચાય જ જાય છે, એ નાચવાનું રોકી જ નથી શકતો. I can't help smiling. હસવું આવી જ જાય છે, શું કરું, મારાથી હસાઈ જ જાય છે. હું હસવાનું રોકી શકતો કે રોકી શકતી નથી, હૈસા વગરનું રહેવાતું નથી. He can't help talking. એ વાત કર્યા વગરનો રહી નથી શકતો, મૂંગો મરતો નથી. આપણે કહીએ મારાથી બોલાય જ જાય છે, વાત થઈ જ જાય છે. We can't help watching TV. અમે ટીવી જોયા વગર રહી શકતા નથી, ટીવી જોવાય જ જાય છે, ટીવી જોવાનું અમે રોકી જ નથી શકતા. She can't help shopping. એ ખરીદી કર્યા વગર રહી શકતી નથી, એનાથી નીકળી જ જવાય છે શોપિંગમાં, શોપિંગ થઈ જ જાય છે. કાંઈ નહીં તો છેલ્લે આટો મારી આવે ને કાંઈક 2-5 હજારની વસ્તુ લેવા પણ જાય. છેલ્લું, they can't help playing games. એ રમત રમ્યા વગર રહી શકતા નથી, એનાથી રમત રમાય જ જાય છે, એ રમત રમવાની રોકી શકતા નથી. ખબર પડી ગઈ? 3 વાક્યો એકમાં થાય છે. કાન્ટ કરતા પછી કેન નોટ હેલ્પ, પછી આઈએનજી નો ઉપયોગ. બરાબર, એના પછીનો ઉપયોગ છે વર્બ ઓફ પરસેપ્શન્સ, મતલબ જોવું. જે ક્રિયાઓ એકચ્યુઅલમાં દેખાતી નથી, આમ થતી હોય એવી દેખાતી નથી, એવી દરેક ક્રિયાઓ સાદા વર્તમાન કાળમાં કે ચાલુ વર્તમાન કાળમાં નથી આવતી, એ કેન સાથે આવે છે. જેમ કે મને દેખાય છે તો અત્યારે તમે જોવો છો ને તો આઈ એમ સીઈંગ નો આવે, આઈ એમ વોચિંગ નો આવે, આઈ કેન સી. અનુભવાય છે તો આઈ કેન ફીલ. જો આઈ કેન હિયર, સાંભળી શકું છું, મતલબ મને સંભળાય છે. મને સંભળાય છે એનું ઇંગ્લિશ કે હું સાંભળી શકું છું એનું, બંનેનું ઇંગ્લિશ એક જ થશે, આઈ કેન હિયર. પછી આઈ કેન સી હર, મને દેખાય છે એ સામે ઊભી છે, હું એને જોઈ શકું છું, બેયનું ઇંગ્લિશ એક જ. કેવા ક્રિયાપદ છે જોયા ને તમે? કેન યુ સ્મેલ ધીસ, તમે આને સૂંઘી શકો? જો સૂંઘવું, ડુ યુ સ્મેલ કે યુ આર સ્મેલિંગ એવું નહીં આવે, તમે આ સૂંઘો ને, કેન યુ સ્મેલ ધીસ. આઈ કેન ટેસ્ટ મેંગો, હું મેંગોનો સ્વાદ લઈ શકું. આઈ એમ ટેસ્ટિંગ મેંગો ને આઈ ટેસ્ટ મેંગો નહીં, આઈ કેન ટેસ્ટ મેંગો, મેંગોનો સ્વાદ લઈ શકું. આઈ કેન હિયર મ્યુઝિક, હું મ્યુઝિક સાંભળી શકું છું, મને મ્યુઝિક સંભળાય છે. આઈ કેન ગેસ યોર મૂડ, હું તમારો મૂડ કેવો છે ગેસ કરી શકું. આઈ એમ ગેસિંગ નહીં કે આઈ ગેસ નહીં, આઈ કેન ગેસ, ગેસ કરી શકું છું. આઈ કેન ઇમેજિન અ બીચ, દરિયા કિનારાની કલ્પના કરી શકું છું. આઈ એમ ઇમેજિનિંગ નહીં, આઈ કેન ઇમેજિન. કોઈ પરિસ્થિતિની કલ્પના કરી શકતા હોય તો આઈ કેન ઇમેજિન ધ સિચ્યુએશન, ભાઈ હું ઇમેજિન કરી શકું છું. કેન યુ પિક્ચર અ લાયન ડાન્સિંગ,
લાય નાચતો એવું પિક્ચર બનાવી શકો? આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ, હું આ સમજી શકું છું. એવા ક્રિયાપદો કે જે ઇન્દ્રિયો પરસેપ્શન્સ બતાવે છે, જોવું, સાંભળવું, સૂંઘવું, સમજવું, જે એકચ્યુઅલ આમ હરતી ફરતી એક્શન નથી, છે એવી એક્શન્સ બધી, એવી ક્રિયાઓ બધી. આઈ કાન્ટ ફોલો ધીસ, હું આને અનુસરી નથી શકતો. બરાબર, આ બધી એ ક્રિયાઓ થઈ ગઈ. પછી જનરલ ટ્રુથ, સામાન્ય સત્ય જે હોય એમાં પણ કેનનો ઉપયોગ થાય છે. સામાન્ય સત્ય જે હોય એમાં કેનનો ઉપયોગ થાય છે. શું શેનો ઉપયોગ થાય? સામાન્ય સત્યમાં કેનનો ઉપયોગ થાય. જો જંક ફૂડ કેન હાર્મ હેલ્થ. જંક ફૂડ એટલે કે પીઝાની મમ્મી, માસી, કાકી, માસી બધી આજુબાજુના ફાસ્ટ ફૂડ છે બધા, એ તમારા હેલ્થને નુકસાન કરી શકે. હાર્મ એટલે નુકસાન કરી શકે છે. જો આ સામાન્ય સત્ય થઈ ગયું. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા કેન સ્કેર પેટ્સ, એ પાલતુ પ્રાણીઓને ડરાવી શકે છે. ઘણા કૂતરાની પૂંછડીએ બોમ્બમાં બાંધી દેતા, એમાં કૂતરાનો શું વાંક? એક્ઝામ્સ કેન સ્ટ્રેસ સ્ટુડન્ટ્સ, પરીક્ષા છે એ વિદ્યાર્થીઓને તણાવમાં મૂકે છે. તણાવમાં મૂકે છે. સામાન્ય સત્ય. સ્વાન્સ કેન બી એંગ્રી બર્ડ્સ, હંસ ગુસ્સાવાળા પક્ષી હોઈ શકે છે. બની શકે છે નહીં, હોઈ શકે છે. આઈસ્ક્રીમ કેન મેલ્ટ ફાસ્ટ, આઈસ્ક્રીમ છે ઝડપથી ઓગળી શકે છે. આઈસ્ક્રીમ ઝડપથી ઓગળી શકે છે. આ ક્રિયાપદો બધા સમજજો, એ લખ્યા જ છે મેં ગુજરાતીમાં. ટ્રાફિક કેન બી ક્રેઝી, ટ્રાફિક ગાંડો થઈ શકે. ક્યારેક ગાંડો ટ્રાફિક, આપણે કહીએ ને ગાંડો ટ્રાફિક હતો યાર, ટ્રાફિક કેન બી ક્રેઝી. 8 કલાક સુધી ફસાઈ ગયા હતા, ભરાઈ ગયા હતા. મોબાઈલ યુઝ કેન હર્ટ આઈસ, મોબાઈલનો ઉપયોગ જે છે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. સનાતન સત્ય છે બધા. જો લાઉડ મ્યુઝિક કેન ડિસ્ટર્બ, મોટે મોટેથી વાગતું મ્યુઝિક ડિસ્ટર્બ થઈ શકે. ઘણી વાર ડીજે વાગતા હોય, 3 ઘર છેટે વાગતા હોય, ત્રીજી શેરી વાગતા હોય, તો અહીંયા વાઇબ્રેશન આવતા, અહીંયા લીલું પીળું લાલ લીલું થતું હોય. લિફ્ટિંગ હેવી બેગ્સ, ભારે બેગો ઉપાડવી, એનાથી નુકસાન થઈ શકે છે. સનાતન સત્ય. કોલ્ડ ડ્રિંક્સ કેન કોઝ કફ, કોલ્ડ ડ્રિંક થી કફ એટલે કે ઉધરસ થઈ શકે છે, કફ થઈ શકે છે, ખાંસી થઈ શકે છે. બરાબર. એના પછીનો ઉપયોગ છે એ આખો અનોખો છે ને અલગ છે. ચીનુમિનુલીનનું કાંટ. રીઅપ્રોચ કરવો હોય કોઈને, રીઅપ્રોચ કરવો હોય કોઈને, કે જ્યારે આપણે કમ્પ્લેનનો ભાવ હોય, ફરિયાદનો થોડોક ભાવ જ્યારે ભળે ત્યારે શું? એક વાક્ય જો તમે, હા, કાંટ સ્ટોપ શાઉટિંગ, તમે રાડો પાડવાનું બંધ નથી કરી શકતા. જોયું? કાંટ થી શરૂ થાય કરતા ક્રિયાપદ મૂળ. તમે રાડો પાડવાનું બંધ નથી કરી શકતા. કાંટ યુ લિસન પ્રોપરલી, હરખું સંભળાતું નથી તમને, હરખું સાંભળી નથી શકતા. જો કાંટ યુ, કાંટ યુ, કાંટ હી, કાંટ શી, કાંટ આઈ. કાંટ યુ સિટ ક્વાઇટલી, તમે શાંતિથી બેસી ના શકો. કે તમારી આજુબાજુ 3 ડાઘિયા કૂતરા બાંધી દો. કાંટ યુ ટોક નાઇસલી, તમે સારી રીતે વાત ના કરી શકો. તમે સારી રીતે વાત ના કરી શકો. કાંટ યુ ક્લીન ધીસ મેસ, આજે રૂમ તો જો તમારો ભૈરો છે ગંદો, તમે સાફ ના કરી શકો, ના કરી શકો. કાંટ યુ બી ઓન ટાઈમ, તમે ટાઈમે ના આવી શકો. તમારે લીધે આયા કાકા, હું કેવું તમને હવે. કાંટ બી ઓન ટાઈમ. કાંટ યુ સ્ટોપ લાફિંગ, તમે પ્લીઝ હસવાનું બંધ ના કરી શકો યાર. પ્લીઝ કાંટ યુ સ્ટોપ લાફિંગ. કાંટ યુ બિહેવ વેલ, તમે સારી રીતે વર્તન ના કરી શકો. આવું જ આવડે તમને? હે, આવું ક્યાંથી લગ્ન થાય તમારે? બિહેવ એટલે વર્તન કરવું. કાંટ યુ લીવ મી અલોન, તમે મને એકલો ના છોડી શકો, કે એકલી ના છોડી શકો, પ્લીઝ જાઓ. કાંટ યુ હેલ્પ અ લિટલ, તમે મને મદદ ના કરી શકો. જોયું, ફરિયાદનો ભાવ છે, રીઅપ્રોચ છે. ખબર પડી ગઈ તમને? કાંટ થી શરૂ થાય, કરતા આવે, મૂળ ક્રિયાપદ આવે.
પછી ઓફર કરવી હોય ત્યારે, જ્યારે તમે કોઈને મદદ ઓફર કરતા હોય, એકદમ વિનમ્રતાથી મદદ ઓફર કરતા હોય, એકદમ વિનમ્રતાથી મદદ ઓફર કરતા હોય, ત્યારે પણ કેનનો ઉપયોગ થાય. જેમ કે કેન આઈ હેલ્પ યુ, તમને મદદ કરી શકો? કેન આઈ કેરી ધીસ, હું ઉપાડી લઉં? ઉપાડી શકું? કેન વી ક્લીન ધીસ, આપણે સાફ કરી શકીએ? ઓફર કરો છો, પરવાનગી નથી માંગતા, રજા નથી માંગતા, ઓફર કરો છો. કેન આઈ બ્રિંગ વોટર, હું પાણી લઈ આવું? પાણી લઈ આવું? તમારા માટે પાણી લઈ આવું? કેન વી કુક ફોર યુ, તમારા માટે રસોઈ બનાવવું? અમે તમારા માટે રસોઈ બનાવીએ? ઓફર કરો છો તમે એને વિનમ્રતાથી, રજા નથી માંગતા, પરમિશન નથી માંગતા. કેન આઈ ઓપન ધ ડોર, દરવાજો ખોલું? હું દરવાજો ખોલું, પછી બોલું, ઢોલું, બોલું, ચલો. કેન વી ટેક યુ હોમ, કેન વી ટેક યુ, અમે તમને ઘરે લઈ જાય? કેન વી ટેક યુ હોમ, ટેક એટલે લઈ જવું, કેન વી ટેક યુ હોમ, અમે તમને ઘરે લઈ જાય? લઈ જાય? કેન આઈ ફિક્સ ધીસ, હું આ રિપેર કરી દઉં? ફિક્સ એટલે રિપેર કરું, આ બરાબર કરી દઉં? કેન વી પેક યોર બેગ, તમારી બેગ હું પેક કરી દઉં? પેક કરી દઉં? કેન આઈ ગેટ ટી ફોર યુ, તમારા માટે હું ચા લઈ આવું? કેન આઈ ગેટ ટી ફોર યુ, લઈ આવું ચા? આ શેના માટે હતો બધો? ઓફર. શેના માટે? ઓફર. જ્યારે તમે મદદની ઓફર કરતા હોય વિનમ્રતાથી, ત્યારે. હવે એક ભૂલ છે થતી હોય કેનની અંદર, એ ભૂલ સાથે આપણે લેક્ચર પૂરો કરી દઈશું. અને એક બીજી વસ્તુ પણ હમણાં એક મસ્ત શીખવાડી દઉં તમને. ટિપિકલ એટલે કે સામાન્ય ભૂલ શું થતી હોય ખબર છે? કેન અને નોટ આ બંનેને જુદા જુદા નહીં લખવાના ક્યારેય. આ એક જ ઇંગ્લિશની અંદર એવું છે. નકટું. કેન અને નોટ જુદા જુદા નહીં લખવાના. શુડ નોટ જુદા જુદા લખાય, વિલ નોટ જુદા જુદા લખાય, માઇટ નોટ જુદા જુદા લખાય, બધું જુદું જુદું લખાય છે. શેલ નોટ જુદું જુદું લખાય, પણ કેન અને નોટ એ બે જુદા જુદા નથી લખાતા. હંમેશા એક જ શબ્દ તરીકે કેન અને નોટને લખાય છે. લખાય છે, લખાય છે. આઈ કેનોટ સ્વિમ, હું નથી તરી શકતો. આઈ કેન નોટ સ્વિમ, આ ખોટું વાક્ય છે ને? આ સાચું વાક્ય છે. હવે એક મહત્વની વસ્તુ મારે જે તમને શીખવવી છે એ છે, જો આખી અનોખી છે. કેન હોય અને હું આ ના શીખવાડું તો અધૂરું રહી જાય છે. હું બોલી નથી શકતો, આનું ઇંગ્લિશ શું થાય? બોલો. વિડીયોને લાઈક તો કરશો ને એનજી, અને કોમેન્ટ કરશો કે નહીં પ્લીઝ? ગમે હોય લેક્ચર તો જરૂર કરજો. બે વસ્તુ સબસ્ક્રાઇબ કરજો. બોલી નથી શકતો, આનું ઇંગ્લિશ શું થશે? બોલી નથી શકતો, એનું ઇંગ્લિશ શું થશે? આઈ cannot speak. એવું થાય ને? હું બોલી નથી શકતો, આઈ કેનોટ સ્પીક. આઈ કેનોટ સ્પીક, હું બોલી નથી શકતો. એક વાક્ય એવું છે, મારાથી બોલાતું નથી. એમાં પણ આ જ ઇંગ્લિશ બને. મારાથી બોલાતું નથી, આઈ કેનોટ સ્પીક. મારાથી બેસાતું નથી, આઈ કેનોટ સિટ. મારાથી જોવાતું નથી, આઈ કેનોટ સિટ. મારાથી કંઈ થતું નથી. જ્યારે તમે એમ કહો મારાથી કોઈ ક્રિયા થતી નથી, કોઈ ક્રિયા થતી નથી, ત્યારે કેન નોટ નો ઉપયોગ આવે. મારાથી ચવાતું નથી, આઈ કેનોટ ચ્યુ. મારાથી ખવાતું નથી, આઈ કેનોટ ઈટ. એનાથી ખવાતું નથી, હી કેન નોટ ઈટ, શી કેન નોટ ઈટ. એનાથી જોવાતું નથી, હી કેન નોટ સી, શી કેન નોટ સી. છે? જો એમાં શકવું નથી આવતું, આમાં ક્યાં આવ્યું શકવું મારાથી બોલાતું નથી, આમાં જે આવ્યું. પણ એવા ગુજરાતીમાં ઢગલા બધા વાક્યો છે જે મેં તમને કીધા ને એ જ પેટર્નમાં, કે જેમાં કેન નો, કેન નોટ નો ઉપયોગ થાય છે. દાદાથી હવે ચલાતું નથી, દાદા કેન નોટ વોક. દાદીથી હવે ઊભું રહેવાતું નથી, દાદી કેન નોટ સ્ટેન્ડ. સ્ટેન્ડ. ખબર પડી ગઈ ને ટૂંકમાં? ચલો. સો આ સાથે કેનનો લેક્ચર, કેનનું ઢાંકણું આપણે ખોલી દીધું.
તો કોમેન્ટમાં ખાલી એટલું કરી શકો, યસ આઈ કેન, યસ વી કેન, થેન્ક યુ ઇંગ્લિશ માસ્ટર, આટલું તો કરી શકો ને તમે. હર્ષ પારસે છું, તમારું હંમેશા સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું નવા જુસ્સા, નવા જોશ સાથે. જય જય ભારત, વંદે માતરમ.